ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર અને કોળી સેના ગુજરાતના પ્રમુખ દિવ્યેશ સોલંકીના જન્મદિવસ નિમિત્તે રાજ્યના સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓની અનોખી ભેટ અને જન્મદિવસની ઉજવણી કરી। આપણે સૌ જાણીએ છીએ કે મોટાભાગના લોકો પોતાના જન્મદિવસમાં ભવ્ય પાર્ટી કે ભૌતિક સુખ સગવડોમાં ઉજવે છે। તેવા સંજોગોમાં એવા પણ સજ્જનો આપણા સમાજમાં છે જે પોતાના સુખની સાથે અન્યોના સુખની પણ ચિંતા કરતા હોય છે। તેવા ઉમદા આશય સાથે હંમેશા લોકોની સેવા કરતા રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ તેમના પુત્ર દિવ્યેશ સોલંકીના જન્મદિવસે આ વર્ષે એક અનોખી અને માનવતા ભરેલી રીતે જન્મદિવસની ઉજવણી કરી। આજના યુગમાં જ્યારે મંત્રી અને નેતાઓના પુત્રના જન્મદિવસની ઉજવણી રિસોર્ટ અને મોટી પાર્ટી પ્લોટમાં ભોગવિલાસ સાથે ઉજવાતો હોય છે અને માત્ર સગા સંબંધી મિત્રો અને અધિકારીઓની વચ્ચે ઉજવાતો હોય છે, તેમજ આ તમામ બર્થડે બોય માટે ભેટ લઈ જતા હોય છે ત્યારે કોળી સેનાના પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે તેમને માત્ર કોળી સમાજ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના યુવાનોને ભેટ આપી છે। મોટિવેશન સેમિનાર સાથે ભાઈ ઓનલાઈન એજ્યુકેશન એપના અપગ્રેડેશન રિલોન્ચિંગ કરીને સમાજને અને આવનારી પેઢીને સ્પર્ધાત્મક પરીક્ષામાં અનમોલ ભેટ આપી છે। રિપોર્ટર વિજય બારિયા, દીવ મિરર ન્યૂઝ, મહુવા। આજરોજ મારા ભાઈ શ્રી દિવેશભાઈ સોલંકીનો 34મો જન્મદિવસ છે અને દર વર્ષની જેમ મારો ભાઈ દિવેશ સમાજને કંઈક ઉપયોગી થાય, સમાજમાં કંઈ સંદેશ આપે એવો જન્મદિવસ ઉજવે છે અને મારા બાપુજીની જેવી આશા છે કે ભાઈ મારો ભાઈ પપ્પા જેમ જ પણ એવા અમે બધા પણ આશીર્વાદ આપીએ છીએ કે મારા પપ્પા જેવું જ મારો ભાઈ પણ એટલું કામ કરે અને સમાજમાં ખૂબ આગળ વધે, લોકોનો પ્રેમ મળે એવા સાથે આ એક જન્મદિવસ ઉજવ્યો છે એમણે। મેં મારા દિવેશના દિવસે જન્મદિવસ માટે બીજે ક્યાંય પ્રોગ્રામ કરું એના કરતાં મેં કીધું ભાવનગર જિલ્લામાં કરું કે એનાથી ને બધાને ખ્યાલ આવે કે પરસોત્તમભાઈ સોલંકીનો દીકરો મોટો થયો એટલે બધાને ખ્યાલ આવે એ માટે મેં આપ્યો। હર જન્મદિવસે ઘણા મારા મિત્રો દાંત કાઢતા હોય કે જન્મદિવસે તમારી ઉંમર વધે તમે એનું સેલિબ્રેશન કરો છો, એમ ઘણા મારા સાથી મિત્રો હોય મારી યારે સ્કૂલમાં હોય તો દાંત કાઢતા હોય, પણ હું એમને હસીને જવાબ દઉં ઘણીવાર કે ઉંમર વધવાનું નહીં પણ હર વર્ષે મારા સમાજને કાંઈક ભેટ આપું ને એવા કાર્યક્રમો કરું છું ને એટલે હું બનાવું છું આ જન્મદિવસ। એટલે દિવ્ય સેતુનો વિચાર એક ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીની પ્રેરણાથી આવેલો। સમાજના તમામ અધિકારી કર્મચારી મંડળ અને સમાજના સેનાના તમામ પ્રમુખોને એક દાત્રે બાંધી અને સમાજના ઉદ્ધાર અને સમાજના વિકાસ માટે આ કઈ રીતે વધુમાં વધુ આગળ વધીએ અને સમાજને ઉપયોગી આપણે થઈ શકીએ એની માટે આ કાર્યક્રમનો આ દિવ્ય સેતુ નામ રાખીને આ કાર્યક્રમનું આજે અમે રાખેલું। ભવિષ્યના દિવસોમાં કોળી સેના સમસ્ત કોળી સમાજના તમામ સંગઠનોને સાથે રાખી અને 101 જેટલી કોળી સમાજની શાખાઓ નિમવી છે જે સમાજના ઉદ્ધાર માટે, સમાજના દીકરા દીકરીઓ માટે, સમાજની આગલી ભવિષ્ય માટે વધારેમાં વધારે સમાજ ઉજ્જવળ થાય અને બલશાલી અને તાકાતવર બને એનું આજે એક આ સંકલ્પ છે સેતુ સમાન આ કાર્યક્રમની અમે શરૂઆત કરી છે મિત્રો। પણ જો આપણે દિવેશભાઈને સહકાર નહીં આપી તો એ સફળ નહીં થઈ શકે। ત્યારે ફરીવાર આ દિવેશભાઈની જે ઈચ્છા છે આ દેશ માટે, આ રાષ્ટ્ર માટે, આ જિલ્લા માટે, આ સમાજ માટે કામ કરવાનું છે। સમય આપણે સૌ દિવેશભાઈની સાથે ઊભા રહી અને આજના દિવસે દિવેશભાઈને આપણે સૌ એવું કહીએ કે દિવેશભાઈ તમે પુરુષોત્તમભાઈની જે કેડી ઉપર હાલવા જાઓ છો તેની અંદર આગળ વધો, અમે સૌ આપની સાથે છીએ એટલું કહીને વિરમું છું। ભારત માતા કી જય। આભાર આપશીનો વિડીયોમાં દેખાડી ન શકાય દિવેશ, ચલો એક મિનિટ વાત કરી દઉં। દિવેશને ખૂબ ખૂબ શુભેચ્છા આપું, એના પપ્પાના પગલે હાલે છે એટલે પરસોત્તમભાઈના પૂરેપૂરા સંસ્કારો સાથે આગળ વધે એનો વિનય વિવેક પરસોત્તમભાઈનું જે બાબત છે એમાં પરસોત્તમભાઈ સત્તાથી નહીં વ્યવહારના સંબંધથી કામ કરાવે છે એવો માણસ છે। એમનો આ પુત્ર છે તે વિશે અભિનંદન આપું છું। સત્તાથી થાય પણ વ્યવહારને પૈસાથી વ્યવહાર અને એમના સંબંધથી કામો થાય ને એવું વ્યક્તિત્વ એટલે પરસોત્તમભાઈ સોલંકી। હાલવા દેજો સાઈડમાં બી આવજો।
હિરેનભાઈ થેન્ક યુ ભાઈ પ્લીઝ. હાલો સાઈડમાં બી આવજો. મંત્રી અને આગેવાન જેમ ભરતભાઈ મકોણા, મેયર શ્રી ભરતભાઈ, જિલ્લાના પ્રમુખ ભરતભાઈ, જિલ્લાના પોલીસ સેનાના પ્રમુખ ભાઈ શ્રી આનંદભાઈ, દિવેશના સૌ આગેવાનો, મંચસ્થ તમામ આગેવાનો, મંચસ્થ તમામ આગેવાનો, મારા પ્રેમના લાગણીના વધારે તમામ આગેવાનો, બધા વિચાર કરતા હોય કે પરસોત્તમભાઈના આ પ્રસંગમાં આપણે બધા જવાનું. હમણાં હરેશભાઈ જ્યારે બધી વાતો કરતા હતા અને બધાએ આને બિરદાવ્યું, એટલે ભારતભાઈને હું ખૂબ અભિનંદન આપું. ભારતભાઈ જે વાતો કરી એ મને બહુ, કેમ કે બધા વિચારમાં આનંદ આવે એવી વાત. ભારતભાઈને દર્શન ટુ દર્શન જે વાતો કરી એ મને બહુ. ભવિષ્યમાં મારો કંઈ બી પ્રોગ્રામ હોય તો ભારતભાઈને કંઈ તકલીફ પડે તો પરસોત્તમ સોલંકી તમારા માટે જ. તમને ઘણાને લાગે કે પરસોત્તમભાઈ બહુ સરસ ભાષણ કરી અને વાતો કરતા, પણ એમાંનો હું કોઈ નથી. મને કોઈ મને કોઈ રાજકારણ આવડતું નથી અને કરતો પણ મને કુદરતે આ 30 વર્ષથી ભાવનગરના 56 ભોગાનો હું જ્યારે બી ઉમેદવારી કર્યો તો આપણો સમાજ છે ને, કોઈ ના દીકરા તરીકે એટલે કે ભાઈ નથી, કોઈ રાજકારણ નથી કે પ્રસંગ આપણે એવી ન જોઈએ. અડધી રાતનો આપણો હોકાર અને મને એક કે આપણા સમાજને નહીં થાય દુઃખી નથી થવા. અને કોઈ આવી ને તો એને કરવો અને બધી ચિંતા છોડી. ઘણા નેતાઓ આવીને ગયા, ઘણા ભાષણો કરતા, પણ મને ન લાગ્યું આપણે જે છે અને રહેવાનું રહેવાનું. મચ્છી, મટન અને ફિશ આ ખાવા જોઈએ ને જોઈએ. આ કોઈને ઘી કેવું કહેવાય, કોઈ ચેન નહીં. હું આવીને ભાવનગરથી ઘણવા નીકળું તો
તો રસ્તામાં ક્યાંક હું ઊભો રહું અને મન થાય કે ચા પાણી પીવું, તો હોટલમાં ઊભો હોય તો ત્યાં 15-20 આપણા કોળી સમાજના આગેવાનો જોવા આવે છે, ખાલી કેમ છે. હવે આ મેં હું કર્યું મને ભગવાન થાય, પણ એક આ લાગણી અને આ લાગણીના હિસાબે હું તમને કોઈ દી છોડીને નહીં જાઉં. અને જે વિચાર્યું કરે હું આ 36 ટાઈમ આ એમએલએમાં આટલી મોટી લીડથી હું જીત્યો અને મને મિનિસ્ટર બનાવવો પડ્યો. હવે આપણા સંસદ સભ્ય બે આટલા મારા દિવેશના પ્રસંગ બેને એમ વિચારવું છે કે ભાઈના દીકરાનો જન્મ એને ગમે એટલું પ્લેનનું કાગળ લખી અને જોયું તો હું ટિકિટ આપું. હું બેન માટે હું નથી બેનને હું કામ નથી અને બેનને કયા કામ દીધા એ તો કે નથી દેવું બસ સુખી રહે. પણ હું કોઈને ભૂલ્યો નથી. મેં જે કામ કર્યા ને એ મારો ઉપર વળો હું કોઈને તકલીફો એવું કામ નહીં નથી. આજે મારા દીકરાનો ઘરમાં પાડો મારા કે હલાતું તો એ મારા દીકરાનો જન્મદિવસ એટલે બેડરૂમમાં ગાડી લીધી અને એ લઈ અને હું અહીંયા ભાવ મને બહુ દિવસ પર ખૂબ પ્રેમ છે, એને પર મને આનંદ છે. અને હમણાં એક ભાષણ કરતો ત્યારે હું વિચારતો થઈ ગયો કે દિવેશ આટલું બધું તું તૈયાર થઈ અને વિચાર થાય સમજી પણ દિવેશ એક તો મારો દીકરો એ સમજે સાથે હું કરી અને મારે હું કરું અને આ સમાજની એક ઋણી છું હું. કેમ કે તમે લોકો જે મને પ્રેમ આપો ને એવો તારા દિવેશને આપશો. મને આની થોડું પીડા છે અને રાજકારણમાં તો અમે ચડાવ ઉતાર આવ્યા પણ એમાં હું નથી. હું રાજકારણની માણસે નથી અને મને રાજકારણ આવડતું નથી. નહીતર આ પરસોત્તમ સોલંકી આ 6મી વાર ધારાસભ્યની ચૂંટણી લડ્યો અને આજે મને કેન્દ્રીય મંત્રી દિલ્હીમાં આવવું છે. તો મને લાઈનમાં ઉભો રહેવાનું કે તો ના તમે તમારું નામ કરો એમ કે મને ના ભાવતો અને મને જે કરવાનું એ મારા સમાજ હું કરું અને બધા તમારી મારી હારે તો મારે હું ટેન્શન કાંઈ નથી ટેન્શન. આટલો બીમાર હતો તો હું આવ્યો ને હું કામ આવ્યો મારા દિવસનો ભરે એટલે મેં બધું વિચારીને કરતો પણ આ બધું કરવું નહીં કરવું આ બધું તકદીર બસ. મેં ક્યાં બોમ્બે ક્યાં ભાવનગર અને ક્યાં ભાવનગરમાં સંસદની ચૂંટણી અપસ એમાં એવું બધા માતા તોડાવી થાકી ગયા તો હું નતો જીવ. મેં કીધું લડીને લડ્યો એમાં 2000 મતીઓ પાછળ પણ સમાજે તો મને સ્વીકારે. મેં તો સમાજ જ કર્યું. મને હું રાખવાના આવ્યો મને ઘણા મારા સમાજના આગેવાનો ઘણી વાર મને કહેતા કે પસંદભાઈ તમે સંસદની ચૂંટણી લડો
અને તમે હારી જાય તો એ કીધું હારી જાય તો કાંઈ નહીં, પાછું બોમ્બે. એટલે તમે એ ચિંતા કરો, તમે મતદાન કરા. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.